કેમ છો મજામાં? તો આપનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છે. તો ત્યાં જવાનું છે, કાંઈક બધવાને જવાનું છે, જવાનું છે વાઘેશ્વર મંદિરે જવાનું છે. ઓલી વખતે પહેલાં ગયા હતા પણ હવે ગર્લ્સ આવી ગઈ છે, પણ નતા ગયા હતા. પણ હવે આજ જવાનું છે ફાઇનલ છે. ગર્લ્સ હોય કે ના હોય, જવાનું છે ફાઇનલ છે. તો ગાઈસ જો છોકરો જાય છે આમ આગળ. જો હવે ગાઈસ જો ઈ અમારે શૂટ કરે. તો ગાઈસ જો હવે ભેગો થઈ ગયો છે. શું કે રોનક શાંતિ ને? આપણે ક્યાં જવાના છે આજે? વાઘેશ્વરી મંદિર. આજ ગમે એ થાય જવું છે ફાઇનલ છે. આજ ગમે એ થાય જવું છે ફાઇનલ છે. પાકું પાકું. ત્યાંથી હજી એક જગ્યાએ તને લઈ જાય છે હું. ત્યાંથી પછી લગભગ વિલિંગ ડેમે જવાનું થાય. ખબર હે તો બધું ને તો તને તો ગાઈસ જો થાકી ગયા ઢાળ ચડાવી. એ વ્લોગ શૂટ કરવા કરો ટાણે હું ખાતામાં ઘરી ગયો તો. તો ગાઈસ હું તમને પછી મળું. હાલો લેટ્સ ગો. તો હું પહોંચી ગયો તો વાઘેશ્વરી મંદિરે. તો હવે અત્યારે આપણે ઓલા 150-200 પગથિયા છે એટલું કંઈક ચડવાનું છે. પણ હું છે કાંઈ ખબર નહીં ન હોય. દેખાય છે. હા તો હાલ તો કરી હવે આગળ ચાલો. જો આઈ પણ જો હણી કાઢ્યો. હાલ હણી કાઢ ખોટ યાર. હાવ મારા દામ શું કહેવાય સોનાપુરી વાળો રોડ છે તો હાવ હાલીને થાકી ગયા હું. હજી અમારે એક આ થઈ જાય શૂટ લેવાઈ જાય ને તો પછી લગભગ વિલિંગ્ટન ડેમ છે દાતાર બાજુ આવ્યો છે તો એ બાજુ જવાનું થાય. લગભગ જવાનું છે કે નથી જવાનું કંઈ ખબર નહીં. જવાનું છે એ 100% ફાઇનલ જ છે. તો કંઈ ખબર નહીં. રોનક જવાનું છે કેમેરામાં તો જો જવાનું છે. જવાનું છે. તો ગાઈસ જો અમે બે ગોથા મારે છે હવે બેઠા બેઠા. કારણ કે ફોટો હું રસ્તા પડી નહીં લઈ ઉપર આનો પકડતો મારો મોબાઈલ મારો હતા આ ગોયો છે જતી ગયો. તો ગાઈસ કેમ છો? સારું ને? આ બેયનો ફોન મારે જ પકડવાનો. તો ભાઈ જોયું ને બેયના ફોન એકનો ફોન મને આપી દીધો પહેરવા. તારો મોબાઈલ પર આવી ગયો ભાઈ. ઓ જાજુ નથી યાર. 150 પગથિયા નથી. 50 માન છે. આ રોનક રિટર્નમાં ગણતો આવો 1 2 3 એવી રીતના ભૂંડા લાગે કે તો. તો ગાઈસ હવે અમે દર્શન કરી લઈ પછી જ તમને મળીએ. લેટ્સ ગો. હવે વાઘેશ્વરી મંદિરે બહુ ચડ્યા હતા, બહુ ઉતરી ગયા. તો હવે અમે વિલિંગ્ટન ડેમે જાય છીએ. આગળ હાકે ગાડી સાયકલ અમારી ભાષામાં કીધું ગાડી. તો હવે ઠેઠ સુધી અમારા વિડીયોમાં તમે બન્યા રહ્યો. કા કહી દે તો રોનક કંઈ કહેવાનું છે? કા આપા જે હોય કહી દે ખરી કંઈ કહેવાનું છે? કંઈ નથી કેવું. તો ગાઈસ હવે તમને છે ને વિલિંગ્ટન ડેમે નહીં આમ કઈ કોને ની જગ્યાએ આખો આમ પકડી રહે. હા એટલે ઉપરનું બધે આકાશ બધે ચાલતું થોડું દેખાય નહીં એમાં. તો હવે આ તો મસ્કરી કર્યા રાખે બેઠો અણી કાઢ્યા છે મારી. હે ભાઈ થોડું દેખાતું નહીં. હું ગેરંટી આપું. ભટકા જો અંગૂઠો વાય આમ અંગૂઠો વાય ત્યાં મોબાઈલ રાખવાનો હોય. વાહ મને નથી આવડતું. તો હું તારે શીખવાડવાનું હોય. હું તું અણી કાઢશે અંગૂઠો વાળી ત્યાં રાખ. વાળે તો વચમાંથી ને અહીંથી વચમાં ગયા વરે આમ આ ગાય છે. હું પછી લેટ્સ ગો. તો હવે અમે પહોંચી ગયા છે વિલિંગ્ટન ડેમે. હા રોનક પહોંચી ગયા ને વિલિંગ્ટન ડેમે. સમજાવું કોને બોલવામાં ધ્યાન રહી ગયા. તને સમજાવું જોજે હો તું.
મમરા ભરતા વાર નહીં લાગે. એક જ નામ આવી જાવ તો હું લોગ આ ચેનલ હોય જાય ને તો મારું નામ ન આપતો. ખોટી ભ કરમાને હવે કે અહીંયા જવું કે ડેમ અહીંથી જ છે ને. હે ભાઈ હવે એમ ફોટા આવ્યા લગભગ અહીંયા જ છે ભાઈ ડેમ. ટી શર્ટ છે ને તેવા હાલ ને તો ખરી આમ આવી ગયો ડેમ અહીંયા નાઈ લઈએ ગો. હા ડૂબકી મારી યાર ગમે એકનો ચાલુ રહે ખાસ. હા હું બોલો એમ કહું છું હા હા બોલ ને હવે કેમેરો ચાલુ છે હવે બોલ ને તું. હા અહીંયા આવું કરશે આગીનો રે બેઇજ્જતી કર માં ગોરા. જો આ રૂમાલ ઘા કરી દે. એ અંદર કોઈ છે આવું કરો તો આવું કોઈ હોય તો મોબાઈલ ઘા ના કરી દે તો એમ કરીને તમે ઓલા બાજ તો જો સીન અહીંથી એક નંબર આવે ગમી ગયો. હાય આવ્યો શું કામ હું સાયકલ ક્યાં રહી ગયેલા જો મારે દેખાય મારી સાયકલ ઓળખાય બતાડી નો હોત બોલ મેવા કાંડે જેવા કરેલા છે રણતા આમ રૂમાલ ચોજો હોય તો તારો ગાલ ને મારો હાથ તારો મારો ગાલ ને તારો હાથ આ ફોટો પાડ દે ભાઈ વ્લોગ ઉતાર લે એમાં ફોટો આવી જાય. નહીં મારા આમાં મારા ડીપી માં રાખવા મસ્ત ભાઈ પાણાની જેમ હમણાં ખાપ કર અહીંયા કઈ છે જ નહીં કઈ હોય તો મજા આવે કઈ છે જ નહીં જોવા જેવું છે. અહીંયા ભરી ગયા તો ગાઈસ જો કેમ અહીં માવા નથી રહે અહીં ઓલું કરી નાખ્યું ફોટા પાડવાનું જામ કરે. આ ફોટો આવી ગયો મારો આમાં શું છે નવીન આ ફોટો આવી ગયો લ્યો. નેપકિન સાફ કર શું છે માથું ઓળખું નથી આવતું આમાં ફોટો આવી ગયા આમાં શું ફેર પડ્યો લે એમ ફોટો ને એમ આખો ફોટો જોઈ છે આખો હાલે તું લેવા જા હાલ ઉભો રહી જાય હમણાં મત પડી જાય ઉભો રહી જા વિડીયોમાં પડતો હાલ નવરી ના આવી તો ગયો હું અહીંયા પણ એ જેદનો ભાઈ યાર અહીંથી કાયદેસર દેખાઈ જાય છે. હાય હાલે બા હાય લે કર હજી હાય લે કર હા વાંથી હાય કરે નવરીનો તો ગાઈસ સાંઈ આવ્યો તો ગાઈસ હું કહું આ તાળું ખોલવું ને તો ખુલી શકે હા કોણ લાય ચાવી આની પાસે કોની પાસે બરાબર મારી પાસે ચાવી હું તારું ખોલી હા અને ગાય તાળું ખોલશે માટે જ જવાના છે ને જોઈએ ગાઈસ જો છોકરી વેરા કરે છે હું અહીંથી જ ભાઈ નાલતીમાં થઈ જાય હવે મારી સાઈડ જવું જ નથી આ વ્લોગ ઉતારવામાં ભીં પડી જાય છે અહીંયા આગળ છે છોકરી વેરા કરે છે એટલે હું જાતો નથી. અમે હવે હે ને નીચે ઈ જ હાલે ફોટો શૂટ જ હાલે છે. તો ગાઈસ જો આજો મામ એક ભાઈ માવો સોરે છે એ તું ઈ તો રહેવા દે હાવ વેલેન્ટાઇન ડે હોયો ગયો ઉતરી ગયા હતા મોટી બાજુથી જવાનું ડોયલા રે આમાં જૂનાગઢની રવિવારી તો નામ કંઈક ભરાય મોટી ભાગ બધી આવી રીતના આમ જ ટ્રાફિક છે ગાડી આ ગિરનાર કોમ્પ્લેક્સ હવે ક્યાં જવાનું છે કાંઈ ખબર નહીં મોટી ભાગથી હવે સીધા ઘર બાજુ જવાના છે હા કાંઈ જવાના છે હવે કાંઈ નહીં હવે મોટી ભાગ હોઈ જાય બસ સ્ટેન્ડ હોઈ જાય આવું ગાછો રોનકના ઘર પાસે
રાતમાં ચેક કરી ત્યાં હું કાંઈ નહીં આવે કાંઈ. તો ગાઈસ હવે દોસ્તાર વહી ગયો છે અને આવી રીતના ટ્રેન જો જાય જ છે હજી જો વાટે તો દીધી આવી ગઈ. તો હવે મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી કે તમે શું કહેવાય ફઈની ઘરે જવાનું છે અત્યારે તો જવાનું છે તો એમનો ઘરે જઈને તો ગાઈસ હવે આ બાજુ આ ઈગલ હા ઈગલ મંદિર છે ઓમ હું કારખાનું છે શેનું પાઇપો હોય ને મોટા પાઇપો એનું હોય. તો હવે શું ખબર હવે ત્યાં છોકરો હાઈલો આવે ને મોટી ઉંમરનો ગાય સવા હાઈલા રાખે તો ગાય સૌ કાલ મારા મમ્મી ને મારા પપ્પા અહીંયા એક જગ્યાએ લગ્ન હતા. શું લગ્ન હતા 11 છોકરીના લગ્ન હતા. પછી આ મંદિર ગાઈસ કહ્યું ન હું મારા ફઈની ઘરે સ્વેટર દેવાનું હતું ત્યાંથી સ્વેટર દઈ આવ્યો છું તો ત્યારે મારા માસન ફોન મારા માસન ફોન આવ્યો હતો. મને કંઈ કે તું અહીંયા આવ્યો દોલતપરા બાજુ તો હું કહું આટો દઈ જાય ને તો કાંઈ વાંધો નહીં. તો હવે મારા માસીની ઘરે આવ્યો હું ત્યારે અને શું કહેવાય હા ત્યાં ખાલી એટલું જ કહેવાનું છે ને ત્યાં લગભગ તો પતંગ ચગાવવાનું થાય પણ કેટલા વાગ્યામાં જાવ તો કાંઈ ખબર નહીં. જાવ લગભગ તો મારા ઉપર ફોન આવે ને પછી જ ત્યાં સુધી કાંઈ એટલે કાંઈ જવાનું નથી. તો પાકી કંઈ ખબર છે નહીં તો કાંઈ સવારમાં તમને છે ને પતંગ ચગા છે ને ત્યારે મળી ને કાંઈ છે ને કાંઈ રસ્તામાં જવાનું થાય ને ઘર બાજુ ત્યારે મળી. તો બેસ્ટ બહુ હવે આજનો વ્લોગ હવે 7:30 જેવું છે. તો હવે અમારા માસીની ઘર ત્યાંથી વ્લોગ બંધ કરી દઈ. તો હવે ત્યાં સુધી હવે તમારા જે કરીશ ત્યાં સુધી હવે તમે છે ને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઈક ત્રણે વસ્તુ કરી દેવાનું. તમને મજા આવે ને વ્લોગ બનાવવાનું કેવી રીતના હું કરવું હોય તો હવે કાંઈ શું ખબર નહીં મને નાસ્તો કર્યો તો કાંઈ વાંધો નહીં. તો હવે તમે નવા હોય તો સબસ્ક્રાઈબ ને બધું કરી લો. ત્યાં સુધી આપણે નવા જોઈ